આજના પવિત્ર દિવસ એટલે હરિજયંતિ, ભાદરવા શ્રાવણ સુદ નવમીનો પવિત્ર દિવસ, મોટામાં મોટું વ્રત એટલે હરિજયંતિનું વ્રત. આપણા આટકોટ, ગુંદાળા જામ, પાનસરા, જીવાપર, ગરણી, જસદણ, અહીંયા અમારે માંડોદર, પડતાળા, ગુંદાળા, રણિયાળા, ઉગામેળી, હરિપર, આ બધા ભક્તો અને ભાઈઓ અને બહેનોએ ખૂબ ભાવથી ભગવાનનું ભજન કર્યું છે. આજે પવિત્ર શ્રાવણ માસમાં ગઢપુર મંદિર દ્વારા આ સરસ મજાનું આ ભજન અને ધૂન માટેનું આયોજન આપણા ગરડા મંદિર મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન શાસ્ત્રી સ્વામી અરજવનદાસજી સ્વામી, સૌ સંતો અને ગામડે ગામડેથી ભક્તો આવીને અહીંયા અક્ષરધામ તુલ્યવા ગઢપુરની અંદર દાદાના દરબાર અને લિંગ તરુ નીચે સૌ પ્રેમથી ભાઈઓ અને બહેનો ભજન કરીને એક દિવ્ય આનંદની અનુભૂતિ સૌ ભક્તો કરી રહ્યા છે. અહીંથી સવારમાં ભક્તો ગામડાઓમાંથી આવે. ગઈકાલ ચેરમેન સ્વામીએ પાનસરામાં ફોન કર્યો, ભણુભાઈ તમારે બધાને કામ છોડીને આવવાનું. 25 જેટલા ભક્ત, કેટલા થાળીઓ પાડીને ભક્તોને આપણે ચોકી બેસાડી. એ જ રીતે અમારું પ્રસાદીનું ગામ એટલે આટકોટ અને ગુંદાળા જામની અંદર ગોપાળાનંદ સ્વામી વખતનો એ સત્સંગ છે. આજે પણ અડીખમ નિષ્ઠાપૂર્વકનો જો સત્સંગ આપણે જોઈએ તો ગુંદાળા જામ અને આટકોટની અંદર પણ છે. ત્યાંથી પણ ભક્તો આવ્યા. કદાચ થોડા ભક્તો આવ્યા હોય પણ બધી દેહની પ્રવૃત્તિ પોતપોતાના સ્થાને મૂકીને અહીંયા સૌ મનથી ભગવાનની મૂર્તિમાં જોડાવા માટે સૌ ભક્તો આવ્યા છે. એટલા માટે અમે બધા ખૂબ રાજી થઈએ. ચેરમેન સ્વામીએ પણ ત્યાં રહ્યા, 2 દિવસ સંસ્થાના કામમાં હતા, પણ ત્યાં રહીને પણ ગામડાઓના ભક્તોને ફોનથી સંપર્ક કરીને ભાવપૂર્વક આમંત્રણ આપીને એમ કહ્યું, સૌ ભક્તો પોતપોતાના વ્યવહારિક કામની પ્રવૃત્તિ છોડીને ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં અહીંયા બેસીને જે ભજન થાય, શાસ્ત્રો અને પુરાણોમાં લખ્યું છે કે વધારે ને વધારે ભજનનું પુણ્ય ક્યાં મળે તો તીર્થો અને ભગવાનનું જ્યાં સાનિધ્ય હોય ત્યાં ભજન કરવાથી આપણને અનંત ગણું પુણ્ય મળે. કેટલું? અનંત ગણું. એનો કોઈ આંકડો કે એની સંખ્યા ન હોય. એક માળા કરે તો અહીં અનંત માળાનું પુણ્ય મળે છે. એ હું નથી કહેતો, આપણા શાસ્ત્રો પુરાણોમાં આ બધા ઉલ્લેખો કરવામાં આવ્યા છે. તો આપ સૌ અહીં આવ્યા. સવારમાં ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા, હિંડોળાના દર્શન કર્યા. તુલસી પત્ર દ્વારા 11,000 જન્મગળના નામ સાથેનું પણ અહીંયા ગોપીનાથજી મહારાજમાં સાનિધ્યમાં પૂજ્યો પૂજન કરી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા મુજબ શ્રાવણ માસમાં વિશિષ્ટ રીતે શિવજીનું પૂજન બિલીપત્ર દ્વારા કરવું, આવો આદેશ સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીમાં આપ્યો. એ બિલીપત્ર દ્વારા ઓમ નમઃ શિવાય સાથેના પણ એ અહીંયા પૂજનની અર્ચનાઓ થાય છે. ગોપાળાનંદ સ્વામી દ્વારા જે પ્રવર્તાવેલ એવો જે અનુષ્ઠાનનો મંત્ર છે, બીજ મંત્ર જેને કહેવામાં આવે, એનું લગભગ 4 વર્ષથી અખંડ અહીંયા એક અનુષ્ઠાન થાય છે. અને આપણી અક્ષર ઓરડી જ્યાં મહારાજ પડતા, જ્યાં મહારાજને રહેવાનું સ્થાન, ત્યાં પણ દરરોજ ષોડશોપચાર પૂર્વક મહાપૂજા થાય છે. તો મહાપૂજાના દર્શન, અનુષ્ઠાનના તમને યજ્ઞશાળામાં દર્શન, ગોપીનાથજી મહારાજના દર્શન, અને છેલ્લે ટાઈમ મળે તો ગેલામાં નાવાનું પણ ક્યાંથી આપણને ભાગ્ય. આવા બધા પુણ્યના લાભ આપણને ગરડા મંદિર દ્વારા જો મળ્યા હોય, આપણને કોઈ આંગળી સિંધીને જો રસ્તો બતાવ્યો હોય ને તો પણ આપણે યાદ કરીએ કે વાહ એ ભોળા પીડાતા અમને રસ્તો બતાવ્યો હોય. એમ આપણા ચેરમેન સ્વામી અને બોર્ડે આવો સરસ મજાનો નિર્ણય કરીને ગરડા દેશના લગભગ 400 જેટલા ગામડાઓમાં દરેક ભક્તો, કોઈ એક ભક્ત હોય, કોઈ 2 ઘર હોય તો પણ ત્યાં પૂજ્ય આપણા ચેરમેન સ્વામી ફોન કરીને એમને ભૂલી જાય પ્રવૃત્તિમાં, ખેતીનું કામ હમણાં વરાળ પડી લે પણ છતાંય તમને ફોન કરીને યાદ કરીને આપ આવો. અમારું ગોપીનાથજી મહારાજનું આમંત્રણ છે. અહીંયા તમારાથી એક દિવસ જો ભજન થઈ જાય ને તો આપણો શ્રાવણ મહિનો ધન્ય થઈ જાય. તો આપ સૌ જ્યારે આવ્યા છો ત્યારે પૂજ્ય સ્વામીએ પણ ગોપીનાથજી મહારાજના પ્રસાદીના હાર
બધાને ન પહોંચે પણ બધાને ફૂલની પાંખડીઓ અર્પણ કરીને તમારા ઉપર આશીર્વાદ અને રાજીપાની એ ફૂલની પાંખડીઓ ખૂબ ખૂબ તમને વધાવી છે. એટલા માટે જે ભક્તો આવ્યા સૌનો અમે ખૂબ આભાર સાથે અમને સૌને યાદ કરી ભગવાનને પ્રાર્થના કરી ગોપીનાથજી મહારાજને કે તમારું આવું નવું ભક્તિનું બળ, સત્સંગનું બળ અને ભગવાનની મૂર્તિમાં આપણું મન જોડાઈને રહે એવી પ્રાર્થના કરી અને સ્વામીને આપણે આશીર્વાદ આપવાનું કહીએ. પણ પૂજ્ય ચેરમેન સ્વામી તો હજી 2-2:30 વાગે આવ્યા, છતાંય પણ અહીંયા સભામાં એમને કહ્યું હું આવું અને ભક્તોની સાથે બેસીને ધૂન કરીને એમને આશીર્વાદ પાઠવું. તો એમના વતી આપણે વિષ્ણુ સ્વામી પણ અહીંયા આવ્યા, શાંતિ સ્વામી, સૌ સંતો વતી આશીર્વાદ આપ સૌ ભક્તોને પાઠવી છે. સૌ રાજી થયા છો ને? અમારા માંડવદાની હડતાલ, ખોપાળા આ બધા ગામડાના ભક્તો તો લાભ લેતા હોય, પણ તમને જે લાભ મળ્યો ને અને તમે જે રાજી થઈને જાઓ તો તમને યાદ થાય ગમે ત્યારે ગઢપુરની અંદર મંદિર તરફથી આમંત્રણ મળે તો આપણે જવું છે ને જવો ભાવ થાય. બહેનો પણ પોતાના ઘરકામ છોડીને પણ અહીંયા આવ્યા, ભજન કર્યું. 5 કલાક ભજન થયું, તમે જોવો ખરા, 9 થી 12 એવા અમારે ધાર્મિક અહીંયા ખૂબ સરસ આવ્યો. સ્વામી આ કલાકાર છે, આપણે ગાવાણી છે, ગોપાળાનો છે અને એના દાદા હતા ને માવજી દાદા, હાડીને ગઢપુર આવતા, હાથમાં ગૌમુખી માળા હોય. આવા આજુબાજુના માંડોદા, કોપાળા, ઉગામેડી, રણિયાળા, હરિપર આ બધા ગામડાના ભક્તોની નિષ્ઠા જોઈને ત્યારે આપણે એમ થાય કે નજીક રહીને પણ ભગવાનને રાજી કરવાનું સૌથી પહેલામાં પહેલું જો મિશન હોય તો ભક્તોનું છે. આપણે એના જીવનમાંથી પણ પ્રેરણા લઈએ. બસ વિશેષ કંઈ કહેવાનું નથી. બધાની શુભકામના સાથે ભગવાનને પ્રાર્થના. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતો નિરામયઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કસ્ય દુઃખભાગ ભવેત. બોલો સ્વામિનારાયણ ભગવાન, ગોપીનાથજી મહારાજ.